कलिकालानले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम्। कल्याणपादपारावां श्रुतगङ्गा हिमाचलम् विश्वाम्भोजरविन्देवां वन्दे श्रीज्ञातनन्दनम्। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सच्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक निपुटीने नमस्कार, मावित्रोने नमस्कार, मावित्र સમાન મુરબ્બીઓ મુક્ષોને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 414-415। પત્રાંક 414 મુંબઈ આસો વિક્રમ સંવત 1948 એટલે કે તારીખ 21/9/1892 થી 20/10/1892 દરમિયાન આખા આસો મહિના દરમિયાન ગમે તે દિવસે લખાયેલું આ પત્ર છે। ઓમ પંચ પરમેશજીને નમસ્કાર કરીને પરમ કૃપાળદેવ પ્રારંભ કરે છે। કોને લખાયો છે તે અનુપલબ્ધ છે, પણ ઘણું કરીને પૂજ્ય શ્રી સૌભાગભાઈને હોય તો નવાઈ નથી। જે કંઈ ઉપાધિ કરાય છે તે કંઈ સ્વપણાને કારણે કરવામાં આવતી નથી, તેમ કરાતી નથી। જે કારણે કરાય છે તે કારણ અનુક્રમે વેદવા યોગ્ય એવું પ્રારબ્ધ કર્મ છે। જે કંઈ ઉદય આવે તે અવિસંવાદ પરિણામે વેદવું એવું જે જ્ઞાનીનું બોધન છે તે અમારે વિશે નિશ્ચળ છે, એટલે તે પ્રકારે વેદીએ છીએ। તથાપિ ઈચ્છા તો એમ રહે છે કે અલ્પકાળને વિશે, એક સમયને વિશે જો તે ઉદય અસત્તાને પામતો હોય તો અમે આ બધામાંથી ઉઠી ચાલ્યા જઈએ એટલી આત્માને મોકળાશ વર્તે છે। તથાપિ નિદ્રાકાળ, ભોજનકાળ તથા અમુક છૂટક કાળ સિવાય ઉપાધિનો પ્રસંગ રહ્યા કરે છે। આપણે આટલું વિચારવાનો પ્રયત્ન કરીએ। ગઈકાલે 411 અને 412 નંબર કે 412 અને 413 નંબરના પત્રમાં પરમ કૃપાળદેવની દશા સ્ફુટ થતી હતી। એમણે પોતે જ શ્રી મુખ્ય જ કે શ્રી કલમે જ લખાયેલું છે કે લોકવ્યાપક એવા અંધકારને વિશે સ્વયે કરી પ્રકાશિત એવો જો કંઈ દેખનાર હોય તો તે જ્ઞાની પુરુષ છે। એ જ જેમ છે તેમ યથાતથ્ય દેખે છે અને લોકની શબ્દાદિ કામના પ્રત્યે દેખતા છતાં ઉદાસીન રહી અને આત્મભાવને તટસ્થ કરીએ છીએ ને એવા જ્ઞાનીને નમસ્કાર કરીએ છીએ। તો એ કૃપાળદેવની પોતાની દશા થઈ, કેમ કે આગલા પત્રમાં પણ જણાવ્યું કે અત્રે આત્માકારતા છે અને આત્માનું આત્મ સ્વરૂપ રૂપે પરિણામનું હોવાપણું તેને આત્માકર્તા કહીએ છીએ। એટલે કે જે ષટકારક વિભક્તિ છે તેની જ વાત આવી। એ ષટકારક શું છે તો કે 6 વિભક્તિ છે। આત્માએ, આત્માને, આત્મા વડે, આત્મામાંથી, આત્મા માટે, આત્માનું કલ્યાણ કરવાનું છે। એ જે વાત છે ષટકારક, અને તે જ પરમ સત્ય છે અને તે પરમ સતનું અમે ધ્યાન કરીએ છીએ એમ કૃપાળદેવે અગાઉના પત્રમાં પણ ફરમાવ્યું છે। તો એ જ જે દશા સ્ફુટ થઈ ગઈ, એ જ અભિવ્યક્તિની સામે, એ પરમાર્થ દશાની સામે વ્યવહાર ઉપાધિ કેવી છે, સમાધિસ્થ દશાની સામે ઉપાધિસ્થ કેવા રહ્યા છે, ઉપાધિસ્થ ગૃહસ્થ કેવા છે, એનું પોતે બયાન મૂક્યું છે કે જે કંઈ ઉપાધિ કરાય છે તે અત્યારે જે અમે આદિવ્યાધિ ઉપાધિમાં આદિવ્યાધિને મૂકી દીધી છે એક બાજુ, પણ બાહ્ય કારણોથી ઉપજતી નિપજતી ઉપાધિ છે। આદિ કહેતા માનસિક રોગ, વ્યાધિ કહેતા શારીરિક રોગ, એ બે સિવાયનું અત્યારે બેઠા છીએ અને ધરતીકંપ થાય, વીજળી પડે, સિંહ વાઘ આવી જાય અને આપણે કંઈક ઊભા થવાનો પ્રસંગ આવે કે ખલેલ પડી જાય, પહોંચી જાય, એવી રીતે કૃપાળદેવને એમ થાય છે કે સિંહને પાંજરામાં પૂરેલો છે, સમાધિસ્થ દશા છે, સિંહ જેટલું જ બળવાનપણું કે શુરવીરતા છે
પણ પાંજરામાં લોકઅપમાં મુકાયેલો છે, એટલે સંસારના બંધનમાં કુટુંબના પ્રતિબંધ વચ્ચે રહેલા છે, એટલે એ બહાર નીકળી શકતા નથી. બાકી આત્માથી, ભાવથી, સૂક્ષ્મ દૃષ્ટિએ તો એટલી મોકળાશ છે, એટલી મુક્તતા છે. એટલે લખી રહ્યા છે કે જે કંઈ ઉપાધિ છે, ઉપાધિ છે નહીં, ઉપાધિ કરું છું એમ નહીં, ઉપાધિ કરાય છે. પેસિવ વોઇસ છે, એક્ટિવ વોઇસ નથી. અકર્તૃત્વ પદે, અકર્તૃત્વ ભાવે કરી રહ્યા છે. પોતે ઉપાડેલી નથી, પણ આવી પડેલી છે, બાહ્ય કારણોથી ઉપજેલી છે, પૂર્વકૃત કર્મોથી આવી ગયેલી છે. અત્યારના કોઈ એવા પુરુષાર્થ પ્રયત્ન નથી, પણ એ ઉપાધિ છે. એ કેવી રીતે છે? તો ઇન્વર્ટેડ કોમાઝમાં અવતરણ ચિહ્નમાં મૂક્યું કે સ્વપણાને કારણે કરવામાં આવતી નથી. અમે કંઈ એમાં પોતાપણું રાખ્યું નથી, મારાપણું રાખ્યું નથી, અપનાપન રાખીને કરતા નથી, મમત્વ ભાવ રાખીને કરતા નથી. અર્થાત હું કરતા અહમભાવ એ રીતે કરતો નથી, અને એવા ભાવથી કરવામાં આવતી નથી. મારા માટે કરવામાં આવતી નથી, મારે લીધે કરવામાં આવતી નથી. જે કંઈ કરવામાં આવે છે તે કે પૂર્વકૃત કર્મો છે. કોઈક અજ્ઞાન દશામાં કે જ્ઞાન દશા સિવાય કેટલાક કર્મ બંધાઈ ગયા છે, ગમે તે ભવના હોય, અને આ છેલ્લા ભવે છેલ્લું ઋણ ફેડી દેવું છે, કરજ પૂરું કરીને ચાલ્યા જવું છે. એટલે લખે છે કે અહમત્વ નથી એટલે મમત્વ નથી, મમતા નથી, મારાપણું નથી, પોતાપણું નથી, અપનાપનથી કરવામાં આવતી નથી, કરતોય નથી, કરવામાં આવતી નથી, તેમ કરાતી નથી. જે કારણે કરાય છે તે કારણ કયું? તો કે અનુક્રમે વેદવા યોગ્ય એવું પ્રારબ્ધ કર્મ. એટલે કયું કારણ આવ્યું? તો કે અનુક્રમે વેદવા યોગ્ય છે. એને અમે વેલ ઇન એડવાન્સ, અહેડ ઓફ ટાઈમ ઉદીર્ણા કરીને પણ કરી શકતા નથી. અગાઉથી ખોદી નાખવામાં આવે એમ પણ કરી શકાતું નથી. એટલે કે કર્મો છે એના ટાઈમે ઉદયમાં આવ્યા છે, ઉદયાવલીમાં પ્રવેશી ગયા છે, અને હવે ઉદય ચાલે છે. કેવું કર્મ? પ્રારબ્ધ કર્મ. એકલું કર્મ લખ્યું નથી, પ્રારબ્ધ કર્મ. પ્ર-આરંભ, પૂર્વ ભવમાં પહેલાં કોઈ વાર બધી બાજુથી આરંભ કરી આવ્યો છું, શરૂ કરી દીધેલું છે, એટલે શરૂઆત થઈ ગઈ છે, એટલે હવે પૂરું કર્યા વિના છૂટકો નહીં, એનું નામ પ્રારબ્ધ કર્મ. એટલે વિચરવું ઉદયાધીન પણ વિત લોભજો, આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ. જે કંઈ ઉદયમાં આવે છે તે પ્રમાણે થાય છે, તે પ્રમાણે સમભાવે વેદી લે છે. એટલે કે જ્ઞાની પુરુષ ઉદીર્ણા કરીને પણ અત્યારે બોલાવી શકે એવું નથી, પણ એના ક્રમથી ઉદયાવલીમાં આવી ગયા કર્મ. એટલે કે જે સ્ટોકમાં હતા, જથ્થામાં, કોઠારમાં પડ્યા હતા, એમાંથી ઉદયમાં આવ્યા, અને જે શરૂઆત થઈ ગઈ છે તો હવે પૂરું કર્યા વિના છૂટકો નથી. કારણ કે પૂરું કરીને શાશ્વત સનાતન કાળ માટે સિદ્ધ પદની પ્રાપ્તિ કરવી છે. એટલે આ ભવે આ છેલ્લું ઋણ ફેડી દઉં છું. જે કંઈ ઉદય આવે તે અવિસંવાદ પરિણામે વેદવું એ જ જ્ઞાનીનું બોધન છે. ઉદય તો ભલે ને આવે, ગમે તે આવો, જેટલો આવો એટલો આવો. હવે અમારા હાથમાં બોધ છે, પોતે જ બોધ સ્વરૂપ છે. અગાઉ પત્રમાં આવી ગયું છે કે લિખિતંગ શ્રી બોધ સ્વરૂપના યોગ્ય, યથાયોગ્ય, બોધ સ્વરૂપના યથાયોગ્ય અને યથાર્થ બોધ સ્વરૂપના યથાયોગ્ય, એવી તો અગાઉના પત્રોમાં સાઇન કરી છે, સિગ્નેચર મૂકી છે. એવી દશા છે ત્યારે ખાલી 2-5 અક્ષરમાં સહી કરી છે. એમનેમ એ પુરુષ લખે પણ નહીં. તો કે એવા અવિસંવાદ પરિણામે. અવિસંવાદ પરિણામ એટલે શું? તો કે સુસંગત પરિણામે વેદી લેવું. સંગત કોની રાખવી, સોબત કોની રાખવી, સહચારીપણું કોનું? તો કે શું કહેતા? સર્વોત્કૃષ્ટ આત્મા, આત્મતત્વની ઉપલબ્ધિ છે. સસંવેદન પ્રત્યક્ષ જ્ઞાન થયું છે, સમ્યક દર્શન થયું છે, થઈ ચૂક્યું છે. એવા પરમ કૃપાળુ દેવ ક્ષાયિક સમ્યક દર્શનની પ્રાપ્તિ પછી કેવલ જ્ઞાન સુધીની જે પુરુષાર્થ કરી રહ્યા છે તે વચ્ચેનો રસ્તો છે, વચ્ચેની અવસ્થા દશા છે. એમાં કહે છે કે સંગત તો અમને એવી છે, કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. ક્યાંક ખંડપણાને ટુકડામાં વેચાઈ જાય છે, વિભાજિત થઈ જાય છે. એની બદલે અમને અખંડ ધારા જોઈએ છે. સ્વભાવની ધારા તો છે જ, ચાલુ જ છે, અખંડ જોઈએ છે. એટલા માટે કે અવિસંવાદ પરિણામ એટલે સુસંગત પરિણામે આત્મા જેવો કોઈ દેવ નથી. એની શ્રેષ્ઠ સોબત છે, શ્રેષ્ઠ પરિણામ છે, ઉત્તમ પરિણામ છે. એની સાથે ચાલી રહ્યા છીએ. બીજી રીતે આત્માને કોઈ રીતે વિરોધ આવે એવી રીતે વર્તતા નથી. આત્માના, આત્મભાવના, આત્મ સ્વભાવને ક્યાંય વિરુદ્ધમાં જવાય, બીજી દિશામાં જવાય, અવળા મુખે જવાય, વિમુખ થવાય એવી રીતે અમે ચાલતા નથી. એટલે કે અવિસંવાદ પરિણામે વેધી રહ્યા છીએ. અને સાથે સાથે સાદી ભાષામાં સમજવું હોય તો અવિષમ પરિણામે ભોગવીએ છીએ.
અવિષમ એટલે સમભાવે ભોગવીએ છીએ, સમપરિણતિથી ચાલીએ છીએ, એટલે અવિષમ ભાવે, અવિસંવાદ પરિણામે, અવિરોધ રીતે, અને કે બીજી રીતે કહીએ તો હાર્મની છે. શેની છે? તો કે આત્માની છે. સોબત કોની છે? આત્મભાવની છે, બીજા કોઈ ભાવની નથી. સમ્યક ભાવની છે, સમ્યક દશાની છે. એટલે સુસંગત રીતે હાર્મોનિયસલી અમે આગળ વધીએ છીએ, વેદીએ છીએ. એ જ જ્ઞાનીનું બોધ છે, બોધન છે. પાછું રૂપાળું રૂપકડું, નાનું નાનકડું, અહીંયા બોધ ઉપરથી બોધના અને એની ઉપરથી અહીંયા બોધન લખ્યું છે કે એ જ બોધન કહી ગયા છે. જ્ઞાની પુરુષનું ઉદ્બોધન જ એ જ છે અને એ અમારે વિશે નિશ્ચળ છે. અમે એમાં સ્થિર છીએ, અમારામાં સ્થિર પરિણામ આવી ગયા છે. નિશ્ચય નથી, નિશ્ચળ છે. ચલિત થવાય તેમ નથી, થઈ શકીએ તેમ નથી, વિકાર વિભાવ થાય તેમ નથી, ફેરફાર થાય તેમ નથી, કોઈ દશાનો ભેદ થાય એમ નથી. એટલે તે પ્રકારે વેદીએ છીએ. એટલે કે સ્થિર પરિણામ છે અને જ્યારે સ્થિર પરિણામ આત્મા મેન્ટેન કરી જાય, નિર્વાહી જાય, તકાવતા કેવળ જ્ઞાન પામો. અંતે સ્થિર જ્ઞાનની એકતામાં ટકાવતા કેવળ જ્ઞાન પામો. આત્મભાવના પુષ્પમાં પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ મૂકેલું છે. એ સ્થિર ભાવનું આલંબન અને સ્થિરતાની એકતા, અને એમાં પરિણામે નિજ સ્વભાવની ધારા અખંડપણે વહે છે, તૂટતી નથી, તૂટક થતી નથી, અને તે કેવળ જ્ઞાન છે. તો ત્યાં સુધી જવું છે એટલે તે પ્રકારે વેદીએ છીએ. તથાપી ઈચ્છા તો એમ રહે છે કે મનમાં તો ઈચ્છા કે ભાવ કે અધ્યવસાય કે પરિણામ એમ રહે છે કે એક સમયને વિશે પણ જો તે ઉદય અસત્તાને પામતો હોય. એટલે અસત્તા એટલે શું? સત એટલે અસ્તિત્વ હોવાપણું, અસત એટલે ન હોવાપણું, અને અસત્તાને એટલે કે માનો કે એક સમય માટે પણ અમારા કર્મનો કોથળો, કર્મનો કોઠાર, કર્મનો જથ્થો ન હોય, એક જ સમય માગ્યો રૂપાળુદેવે, તો પણ તો એટલામાં તો કેવળ જ્ઞાન થઈ જાય. સમ્યક દર્શન, કેવળ જ્ઞાન બધાને એક સમય જ જોઈએ છે. ઓછામાં ઓછો એક સમયની જ અપેક્ષા છે, વધારે જોઈતું નથી. એક સમય પણ જો એવી સ્પર્શના આવી જાય તો ત્યાં કેવળ જ્ઞાન થઈ જાય. સમ્યક દર્શન તો ક્યારનું છે, શાહિક સમ્યક દર્શનની પ્રાપ્તિ છે. પણ એક સમય પણ જો અસત્તા એટલે કે કર્મ ભાગી જાય, કર્મ છૂટી પડે, કર્મ કહી દે કે નથી રમતા તમારી સાથે, ચાલો વાત પૂરી થઈ ગઈ, તો તે જ વખતે મોક્ષ થઈ જવાનું છે, એટલે કે કેવળ જ્ઞાન થઈ જવાનું છે. તો કે એક સમય પણ જો અસત્તાને પામતો હોય ઉદય, તો અમે આ બધામાંથી ઉઠી ચાલ્યા જઈએ એટલી આત્માને મોકળાશ છે. ઉઠીને ચાલ્યા જઈએ એટલે જેમ તેમ નથી, ઘણું કહી દીધું. આપણે કહીએ કે એક સમય કે એક સેજ ચાન્સ મળે, એક સેકન્ડ કોક આગું પાછું જુએ તો એનું ધ્યાન ચૂકવીને અહીંથી ભાગી જાઓ, અહીંથી નાસી જાઓ, એમ જ્ઞાની પુરુષો પણ સંસારથી, સંસાર ભાવથી ઉઠી જાય છે. ઉઠી નાઠા બોધા. ઉઠમણું શું છે? ઉઠ મનુપુત્ર માનવ, તું ઉઠ, સંસારમાંથી ઉઠ, તું જાગ. એટલે પછી જનાર જતો રહ્યો એની પાછળ બેસણું કહીએ, ઉઠમણું કહીએ કે બીજા તો જીવે છે ને, જાગે છે ને, તમે તો જાગો, ઉઠો, અને બોધ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અટકો નહીં. ઉપનિષદનું વચન કે ઉત્તિષ્ઠત પ્રાપ્ત જાગ્ય વરાન નિબોધ હતા. ત્યાં સુધી અટકો નહીં અને વિરમો નહીં, આરામ કરો નહીં, ત્યાં સુધી ચાલ્યા જાઓ, એટલે કે મોક્ષના રસ્તે પડી જાઓ. હવે તો જાગો, એમ ઉઠી જવાની વાત છે. તે સંસાર ભાવથી ઉઠી જવાની વાત છે. ઉઠીને ચાલ્યા જઈએ. ક્યાં ચાલવાનું છે? તો કે મોક્ષના માર્ગે ચાલ્યા જઈએ. બીજા જીવને બીજા ભવ હોય, કૃપાળુદેવને મોક્ષ રાહ જોતો ઊભો છે, તો કે મોક્ષના બારણામાં પ્રવેશી જઈએ, મોક્ષના દરવાજામાં જતા રહીએ. ઉઠીને ચાલ્યા જઈએ એટલી આત્માને મોકળાશ છે. એટલે કે આત્મા મુક્ત ભાવે વર્તે છે. કર્મોએ આજ સુધીમાં આટલો બધો માર્ગ આપ્યો છે, તો હવે આ હાઈવે ફ્રીવે થઈ ગયો છે અને સડસડાટ ગાડી જાય એમ છે, દોડવા જ માંડી છે. તો હવે પાણીના રેલા કરતાં પણ નિજ સ્વભાવની ધારા વડે સૂક્ષ્મ રીતે ત્યાં પહોંચી જઈશું. એટલે અહીંયા ચોખ્ખું કહી દીધું કે અમારે હવે આટલા જ કર્મો છે અને અમારો મુક્ત ભાવ આટલો સ્વતંત્ર છે. ઉઠી નાઠા બોધા. શ્રી આનંદગંજી મહારાજ થઈ ગયા. યોગીરાજ શ્રી આનંદગંજી મહારાજે ઘણા બધા પદ રચ્યા. સ્તવન 24 રચી. એમાં 19મા સ્તવનમાં શ્રી મલ્લીજીના સ્તવનમાં કહે છે, રાગ દ્વેષય વિરતિની પરિણતિ ચારણ મોહનયોદ્ધા વિતરાગ પરિણાતિ પરિણમતા ઉઠી નાથા બોધા હો મલ્લીજીના એ અવશોભા સારી. એ મલ્લીનાથ ભગવાનના સ્તવનમાં
આનંદગંજી મહારાજ કહે છે કે મિથ્યામતી અપરાધણ જાણી ઘરથી બહાર કાઢી. આ મિથ્યાત્વને મિથ્યામતી, દુષ્ટ દાસી, દુષ્ટમતી, દુર્જન, દુષ્ટા એને અમે બહાર કાઢી મૂકી છે. મિથ્યાત્વને ઘરની બહાર કાઢી મૂક્યું છે. અને સગાઈ કોની સાથે કીધી? તો કે સમકિત સાથે સગાઈ કીધી, સપરિવાર સુગાઢી. અને સહકુટુંબ પધારજો. સમ્યક દર્શન એકલું નહીં, સમ્યક દર્શન આવ્યું એટલે આત્માના અનંત ગુણનો સ્વાદ આવ્યો. એટલે કે સપરિવાર, અમારો પરિવાર એ છે, સહકુટુંબ એને કહેવાય. એની સાથે ગાઢ પ્રીતિ કરી, એની સાથે લગ્ન કર્યા, એની સાથે મગ્ન થયા. તો કે લગ્ની લાગી, આત્મમગ્નતા આવી. અને પછી તો કે સર્વજ્ઞતા પ્રાપ્ત કરવી છે, કેવલ જ્ઞાન પ્રાપ્ત કરવું છે. સમ્યક દર્શન સપરિવાર આવી પહોંચ્યું તો હવે કે બીજા જે 18 દોષ છે, રાગ, દ્વેષ, નિદ્રા વગેરે, એ બધા જ અમારા ક્ષય થઈ જશે અને નિર્દોષ નરની પ્રાપ્તિ થશે. એટલે કે નિર્દોષ આત્મા થઈ જશે, સર્વજ્ઞ થઈ જશે, આપ્ત થઈ જશે, કેવલજ્ઞાની થઈ જશે, કેવલી થઈ જશે. આ સંસારથી ઉઠી ગયા એટલે બીજા સંસારમાં, બીજા ભવમાં, બીજા દેહમાં જવાના નથી, પણ આ સંસારથી ઉઠ્યા એટલે કર્મો એટલો માર્ગ આપે છે અને આત્મા એટલો બળિયો થયો છે કે ઉઠીને નાઠા. અને શું થયા? તો કે બુદ્ધ થયા, સંપૂર્ણપણે બોધ સ્વરૂપ થયા, કેવલિક થયા. એટલે ઉઠી, નાઠા, બોદ્ધા, એ જે સ્તવનમાં આવ્યું છે એ જ કૃપાળુદેવે અહીંયા ભાવ મૂક્યો છે. ઉઠીને ચાલ્યા જઈએ એટલી આત્માને મોકળાશ વર્તે છે. ધન્ય પુરુષ, ધન્ય દશા છે. તથાપિ તો પણ નિદ્રાકાળ, ભોજનકાળ તથા અમુક છૂટક કાળ સિવાય ઉપાધિનો પ્રસંગ રહ્યા કરે છે. તો પણ નિદ્રાકાળ, ભોજનકાળ અને અમુક છૂટક કાળ સિવાય ઉપાધિનો પ્રસંગ રહ્યા કરે છે. એટલે નિદ્રાકાળ વખતે ભગવાનને થાય છે, પછી ઇન્વર્ટેડ કોમાઝમાં છે કે ત્યારે કેટલીક ઉપાધિ નથી. આપણે જેમ કહીએ છીએ ઇન્દ્રિય, મન, બાહ્ય ઉપાધિ બધું શાંત થઈ જાય, સ્થિર થઈ જાય છે, તો એવી રીતે ત્યાં નથી. અને ભગવાનને, કૃપાળુદેવને તો કંઈ પ્રમાદ છે નહીં તો નિદ્રા એ મોટામાં મોટો પ્રમાદ છે. તો કે નિદ્રાકાળ એ વખતે ઉપાધિ નથી, ભોજનકાળ જમતી વખતે સ્વસ્થતા, શાંતિ છે, ઉપાધિ નથી. અને બીજી વચ્ચે છૂટક કાળ, થોડી ઘણી મિનિટ ટાઈમ મળતો હોય તે સિવાય તો ઉપાધિનો પ્રસંગ રહ્યા કરે છે. એટલે કે કેટલી બધી ઉપાધિ છે, આવી થોડીક કલાક, થોડીક મિનિટનો જ હિસાબ છે, એટલા પૂરતી જ ઉપાધિ નથી. બાકી તો ઉપાધિને ઉપાધિ છે, પણ એનું નામ ઉપાધિ છે, પોતાને તો સમાધિ જ છે. બહારથી કોઈને ખીજાતા હોય પણ અંદરથી તો શાંત પરિણતિ હોય, નિર્લેપતા હોય, તો એને શું કહેવાય? કે આપણને ખબર પડતી નથી કે બાહ્ય ભાવે તો બધા વર્તે છે, તેમજ જ્ઞાની પુરુષ વર્તે છે એમ દેખાય છે, પણ ખરેખર એ અંતરંગમાં શીતલીભૂત હોય છે, નિર્લેપ હોય છે, અનાસક્ત હોય છે. અને કંઈ ભિન્નાંતર થતો નથી. ત્યાં કૃપાળુદેવે હદ કરી દીધી છે. તો પણ આત્મ ઉપયોગ કોઈ પ્રસંગે પણ અપ્રધાનપણું ભજતો જોવામાં આવે છે. અને તે પ્રસંગે મૃત્યુના શોકથી અત્યંત અધિક શોક થાય છે એમ નિસંદેહ છે. જોકે ઊંઘતી વખતે, ભોજન લેતી વખતે અને બીજી ઉપાધિના પ્રસંગ હોય છે ત્યારે પણ કંઈ ભિન્નાંતર થતું નથી. એટલે ભિન્ન જુદું પડતું નથી, અંતર થતું નથી. એટલે અમારી કોઈ દશામાં ફેર પડતો નથી, દશાભેદ થતો નથી, એમાં કાંઈ ફેર પડતો નથી. એકાકારતા આત્મા સાથેની છે તેવી જ રહે છે, કાંઈ દિલ તૂટી જતું નથી. આપણે કહીએ કે મન ભાંગી ગયું કે મન તૂટી ગયું, તો કે દિલ, મન તૂટી ભાંગી ગયું નથી, એવા પોચકા નથી, એવા ઢીલી માટીના ઢેફા નથી. એટલે ભિન્નાંતર તો થતું નથી. અમારી દશામાં કોઈ ફેર પડતો નથી. શું કામ? તો કે દેહ તે દેહ અને આત્મા તે આત્મા એમ જુદું પડી જ ગયું છે. બંને વચ્ચે વજ્રની દિવાલ છે. નાના મોટા ઈંટ પથરા ચૂનાની નથી, સિમેન્ટ માટી રેતીની નથી, પણ જે સૌથી શક્તિશાળી આયુધ કે શસ્ત્ર આ જગતમાં ઇન્દ્રનું વજ્ર કહેવાય છે. અને એના જેવું જે દિવાલ થઈ ગઈ છે, એટલે હવે એમાં કાંઈ થઈ શકે નથી. કોઈ નરકમાં જાઓ, સ્વર્ગમાં જાઓ, કોઈથી કાંઈ થઈ શકે એમ નથી. એટલી શક્તિશાળી શસ્ત્ર લઈને બેઠા છીએ. એનું જ નામ ભેદ જ્ઞાન. એવો ભેદ પડી ગયો છે કે દેહ તે દેહ, પૂતગલ તે પૂતગલ, આત્મા તે આત્મા, જીવ તે જીવ, ચૈતન્ય તે ચૈતન્ય. એટલે અમારે કંઈ ભિન્નાંતર થતું નથી, અમારી દશામાં કોઈ ફેર પડતો નથી, અમને કાંઈ નુકસાન થતું નથી. અમે તો જ્યાં છીએ ત્યાં જ છીએ. આત્મા છું, આત્મા છે અને આત્માને પરિપૂર્ણ રીતે પામવાનો છે. તો
તો છીએ તે પામીએ એ જેના સંગમાં રહ્યું છે, કોના સંગમાં રહ્યું છે? કૃપાળુદેવના પોતાના સંગમાં રહ્યું છે. પોતાને પોતાના આત્માની જ સોબત છે, સંગાત છે. એકાકીપણું છે તો છે, પણ આત્મા સાથે જ એકાકારતા છે, એકરૂપતા છે, તાદાત્મ્યપણું છે. એટલે એ તદાકારતા એકાકારતા ક્યાંય બીજા ભજતી નથી, બીજે જતી નથી, માટે કોઈ ભિન્ન થતું નથી, કાંઈ ફેર પડતો નથી. આટલી સ્થિરતા અનુભવે છે. આ કેટલી ઉપયોગની સ્થિરતા છે, કેટલી ઉપયોગની શુદ્ધિ છે, ત્યારે આ દશા આવે છે. તો પણ છતાં કૃપાળુદેવ કહે છે કે એક વાળની લટ કહીએ, એક ફિલામેન્ટ કહીએ, 1 સેન્ટીમીટરનો અંશનો અંશ કહીએ, અનંતનો અંશ કહીએ, તો કે એટલો સમય કે એટલો વખત પણ જો એમાં 1% નથી, 99% ને 1%ની વાત નથી, પણ નાનામાં નાનો અંશ અવિભાગ પ્રતિચ્છેદ કહેવાય કે જેનું ફર્ધર ડિવિઝન થઈ શકતું નથી, આગળ કોઈ વિભાજન ભાગ પડતા નથી. એટલો સમય કે એટલું કર્મ, એટલો વખત પણ અમારો ઉપયોગ કેવો થઈ જાય? અપ્રધાનપણું ભજતો હોય તો. અપ્રધાનપણું એટલે કે એટલો સમય પણ આત્મા ગૌણ થઈ જતો હોય, પ્રધાન થઈને ફરે છે, મુખી થઈને ફરે છે, અગ્રેસર થઈને આત્મા ફરે છે, પણ 1 સેકન્ડ કે સેકન્ડના 100માં 1000માં ભાગ માટે પણ અમારો આત્માનો ઉપયોગ જ્યારે ગૌણ થાય છે, ક્ષીણ થતો નથી, ક્ષીણ તો થઈ શકે જ નહીં, ભ્રષ્ટ થતો નથી, ચૂકતા નથી, પડતા નથી, પણ શું શબ્દ વાપર્યો છે? તો કે અપ્રધાનપણે ભજે છે. એટલે કે બીજી ઉપાધિ મુખ્ય થઈ જાય અને આત્માનો ઉપયોગ 1 સેકન્ડ માટે કે એના અનંતમાં ભાગ માટે પણ અમારો ગૌણપણું થઈ જાય, તો ત્યારે શું થાય છે કે મૃત્યુના શોકથી પણ અધિક વેદના ઉદયમાં આવે છે, અથવા તો અમને અધિક શોક થાય છે. મરણ વાલું લાગે કે મરણ સારું લાગે, મરણને ખમી જઈએ, પણ મરણ કરતાં પણ અધિક દુઃખ શોક લાગે છે. આત્માને હર્ષ અને શોક બંનેથી રહિત કરવાનો છે. પણ કૃપાળુદેવ જેવા કૃપાળુદેવ કહે છે કે આ વ્યવહાર અને ઉપાધિની માથાકૂટ એક સમય માટે કે થોડીક વધારે વાર માટે પણ જ્યારે મુખ્યપણું ભજે છે ત્યારે અમને એથી પણ અધિક વેદના થાય છે. એટલે કે મરી ગયા બરોબર દુઃખ લાગે છે, મરી જઈએ તો મર્યા પછી કંઈ દુઃખ યાદ આવતું નથી કે યાદ હોતું નથી કે અનુભવ નથી, પણ આ તો મરતી વખતની જે વેદના છે એના જેવી અમને વેદના થાય છે કે શોક લાગે છે કે આ હજી પણ સહન કરવાનું છે, વેદવાનું છે, એમ કૃપાળુદેવ જે વાક્ય છે. અને તે પ્રસંગે એટલી વેદના થાય છે એમ નિસંદેહ છે. આ શંકા રહિત વાત છે. લખવા ખાતર લખ્યું નથી, ઉપમા આપવા ખાતર લખી નથી, પણ ખરેખર હકીકત છે અને લખીએ છીએ એમ હોવાથી અને ગૃહસ્થ પ્રત્યે પ્રારબ્ધ જ્યાં સુધી ઉદયમાં વર્તે ત્યાં સુધીમાં સર્વથા અયાચકપણાને ભજતું ચિત્ત રહેવામાં જ્ઞાની પુરુષોનો માર્ગ રહેતો હોવાથી આ ઉપાધિ ભજીએ છીએ. આટલું બધું આમ છે અને હજી ગૃહસ્થ પ્રત્યય પ્રારબ્ધ છે, કારણ કે ઉદય એવો છે, પ્રત્યય એટલે પ્રત્યે લઈ જાય છે, એટલે કે ગૃહસ્થપણામાં જ હજી છીએ અને હજી થોડોક સમય છીએ ત્યાં સુધી અમારું પ્રારબ્ધ એવું છે, ઉદય એવો છે, ત્યાં સુધીમાં પણ સર્વથા અયાચકપણાને ભજતું ચિત્ત છે. એટલે જ્ઞાની પુરુષોનો બોધ એમ છે, માર્ગ એમ છે કે અયાચકપણામાં રહેવું. યાચક શું? તો કે માગવું, કાંઈ પણ માગવું અથવા તો ઈચ્છવું. ઈચ્છા એ પણ એક માગ જ છે, માગણ જ છે. આપણી ડિમાન્ડ કહીએ છીએ, ઈચ્છા કહીએ છીએ, અપેક્ષા કહીએ છીએ, એક્સપેક્ટેશન્સ કહીએ છીએ, તો કે અમને એવી ઈચ્છા, આસક્તિ, અપેક્ષા, યાચના કાંઈ નથી. જ્ઞાની પુરુષનો બોધ પણ એ છે. અને અમારું ચિત્ત લખ્યું છે, મન લખ્યું નથી, તો કે અમારું ચિત્ત પણ એવા અયાચકપણાને જ ભજી રહ્યું છે. એટલે અમારા મનમાં ભગવાન પ્રત્યે કોઈ અપેક્ષા, ઈચ્છા નથી. જીવે પોતે જ પુરુષાર્થ કરવાનો છે અને ભગવાન પાસેથી હું કાંઈ માગતો પણ નથી. એટલે અયાચકપણાને ભજતું ચિત્ત રહેવામાં જ્ઞાની પુરુષનો માર્ગ રહેતો હોવાથી આ ઉપાધિ ભજીએ છીએ. આટલું આમ થઈ જાય, મારા જ્ઞાનનું બળ આટલું હોય, મારી લબ્ધિનું બળ આટલું હોય, તો મને આ ઉપાધિ જજો. કોઈ વ્યક્તિ એમ કે આ ₹1,00,000 તમારું ગોલ છે, લક્ષ્ય છે, તો આ ₹1,00,000 આલ્યો અને તમે કલ્યાણ કરો, તો એમ નહીં. મેં બાંધ્યા છે, મારે વેદવાના છે, મારે ભોગવટો પૂરો કરવાનો છે અને સંસારને સલામ છેલ્લી કરી દેવાની છે. આખરી સલામ છે. કોઈ પરમાણુ માત્ર, એક પરમાણુ માત્ર પણ મારી સાથે આવવાનું નથી, મારે લઈ જવું નથી. કારમણ વર્ગણા અનંતકાળથી જ્યાં દેહ ધર્યો ત્યાં ભેગી ને ભેગી, હવે જોઈતી નથી. એટલે આ બધું એના માટે છે. તો કે જ્ઞાની પુરુષ કહે છે, આવું કહે છે એટલે કંઈ યાચતો માગતો નથી. મારા આત્મા પાસેથી પણ મારી અપેક્ષા નથી કે મારે આમ કરવું છે, આમ કરવું છે. પણ જે કાંઈ છે તે અયાચકપણાને ભજતું ચિત્ત છે અને આ ઉપાધિ છે, વેદવાની છે, તો વેદી લઉં છું એટલે આ ઉપાધિ ભજીએ છીએ. બાકી આની ભજના હોય નહીં.
આને ભજવાનું હોય નહીં, ભક્તિ કરવાની હોય, સમાધિ લેવાની હોય, એમાં છીએ. પણ દેખીતી રીતે કોઈને એમ લાગે છે કે કૃપાળુદેવ ગૃહસ્થપણામાં છે, વ્યવસાયી છે, વ્યાપારી છે. પણ દેશ એમનો જુદો છે, વિતરાગનો દેશ છે, નિર્ગ્રંથનો વેશ નથી. એને વેશ કયો છે, વણિક વ્યાપારી વ્યવસાયીનો છે, પણ હકીકતમાં એમની દશા કે સ્થિતિ તો જુદી જ છે. જો તે માર્ગની ઉપેક્ષા કરીએ તો પણ જ્ઞાનીને વિરાધીએ નહીં એમ છે. હવે તે માર્ગની ઉપેક્ષા કરીએ તો પણ જ્ઞાનીને વિરાધીએ નહીં, એટલે કે જ્ઞાની પુરુષોએ બધું છોડીને ચાલી નીકળ્યા છે, તો કે ચાલી જ નીકળ્યા છે. તીર્થંકર દેવ જેવા તીર્થંકર દેવને જન્મથી 3 જ્ઞાન, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, અને તેમ છતાં એટલો આ જન્મ વૈરાગી હોવાથી તેમ છતાં સંસારમાં રહ્યું જતું નથી. અને કેટલાક વર્ષ પછી ભોગાવલી કર્મ હોય તો ભોગવીને, નહીં તો જે પ્રમાણે હોય તે પ્રમાણે, પણ કેટલોક કાળ સંસારમાં નિર્ગમન કર્યા પછી સર્વસંગ પરિત્યાગ લીધો છે, દીક્ષા લીધી છે, સંયમ અંગીકાર કર્યો છે, વનમાં છોડીને ચાલી નીકળ્યા છે. એ જ પુરુષ એમ લખે છે કે જો કે અમને ઘરમાં અને વનમાં ઘણું કરીને ભેદ રહ્યો નથી, તેમ છતાં છોડીને ચાલી નીકળ્યા છીએ. કેમ કે 22 પરિશ મુનિને પીડે, અગણિત ગૃહસ્થને કેળે રે. ગૃહસ્થને તો સંસારમાં અગણિત પરિશ આવે છે, ગણ્યા ગણાયની, વીણ્યા વીણાયની, કયા કયા જાયની એટલા આવે છે. મુનિને તો માત્ર 22 પરિશ આવે છે. એમાં વધુમાં વધુ તો એક સાથે 19-20 જ હોઈ શકે છે. બેસવાનો હોય ત્યારે ચાલવાનો ન હોય, ચાલવાનો હોય ત્યારે ઉઠવાનો, સૂઈ જવાનો ન હોય. અને એવી રીતે ઠંડીનો હોય ત્યારે ગરમીનો ન હોય, ગરમીનો હોય ત્યારે ઠંડીનો ન હોય. એવી રીતે થોડાક ઓછા પરિશ છે, પણ ગૃહસ્થને તો ઘણા જ છે. જો ઉપેક્ષા કરીએ તો ગૃહસ્થપણું પણ વનવાસીપણે ભજાય એવો આકરો વૈરાગ્ય વર્તે છે. માનો કે અમે ઉપેક્ષા કરીએ, ગૃહસ્થપણામાં ઉપેક્ષા કરી શકીએ એમ છીએ કે મુનિ દશા જે છે એ ગૃહસ્થપણામાં પણ હોઈ શકે છે. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય તો આત્મજ્ઞાની છીએ, મુનિ છીએ, મુનિ દશા જેવું રહીએ છીએ. વનવાસમાં જવાની જરૂર પણ રહેતી નથી, અને છતાં ગૃહસ્થપણામાં પણ વનવાસ જેવી રીતે રહી શકીએ છીએ એમ છીએ, તો પણ કેવો આકરો વૈરાગ્ય વર્તે છે. કેટલો આકરો વૈરાગ્ય છે, તો કે વૈરાગ્યને આકરો કહેનારા તો કૃપાળુદેવ જ છે. વૈરાગ્ય કેવો છે, તો કે આકરો. આકરો તાપ સાંભળ્યો છે, આકરો ઉનાળો સાંભળ્યો છે, આકરી ચાસણી સાંભળી છે, પણ આકરું શું? આકરું લાગે છે કોઈ પણ બાબતમાં. આકર એટલે ખાણ, ખાણ જેવો ઊંડો વૈરાગ્ય છે. આકરો એટલે સખત, આકરો એટલે પ્રચંડ, આકરો એટલે ઉગ્ર. તો કે આટલો સખત વૈરાગ્ય છે, ઉગ્ર વૈરાગ્ય છે, પ્રચંડ વૈરાગ્ય છે, અને ખાણ જેવો વૈરાગ્ય એટલે ઊંડામાં ઊંડો વૈરાગ્ય છે. ખાણથી ઊંડું શું? કાંઈ દેખાતું નથી આપણને. અને ખાણમાં પણ શું ભર્યું છે આપણને ખબર નથી. જેને ખબર છે એને ખબર છે કે આ સોનાની ખાણ, ચાંદીની ખાણ, કે આરસની ખાણ, કે ગ્રેનાઇટની ખાણ. પણ જે ખાણ છે તેને ખબર છે ખાણમાં કેટલું ઊંડું ઉતરે અને કેટલો પુરુષાર્થ કરે પછી કંઈક ફળ મળે, વસ્તુ મળે, ને કેટલી મહેનતે એ વસ્તુ બહાર આવે. તો અહીંયા કૃપાળુદેવ કહે છે કે અમને એવો આકરો વૈરાગ્ય વર્તે છે. આ જેવો તેવો નથી. બીજા રામચંદ્રજી જેટલો વૈરાગ્ય છે. જે મૂળ રામચંદ્રજી, પહેલાં રામચંદ્રજી થઈ ગયા, દશરથ નંદન થઈ ગયા, સીતાપતિ થઈ ગયા, તે રામચંદ્રજી મોક્ષે ગયા છે, તે રામ ભગવાન જેટલો વૈરાગ્ય અમને વર્તે છે. એવું તો અગાઉ લખ્યું છે, અને આજે વળી એમ લખ્યું છે આ પત્રમાં કે એવો આકરો વૈરાગ્ય વર્તે છે. એટલે કે એટલો બધો વૈરાગ્ય છે કે ત્યાગ અમારી સાથે જ છે, જ્ઞાન અમારી સાથે જ છે. આ ખાણમાં બધું પડ્યું છે. આત્માની ખાણ છે, ઊંડી ખાણ છે, એમાં બધું પડેલું છે. બહાર કોઈને દેખાય કે નહીં, જેમ ખાણની અંદર શું છે બહાર ખબર પડતી નથી, એમ પોતાની ખાણમાં, આત્માની ખાણમાં શું છે બીજે ખબર પડે કે નહીં, પણ એવા આકરા વૈરાગ્ય સાથે વર્તી રહ્યા છીએ. સર્વ પ્રકારના કર્તવ્યને વિશે ઉદાસીન એવા અમારાથી કંઈ થઈ શકતું હોય તો આ એક જ થઈ શકે છે કે પૂર્વ ઉપાર્જિતનું સમતાપણે વેદન કરવું, અને જે કંઈ કરાય છે તે તેના આધારે કરાય છે એમ વર્તે છે. બધા જ પ્રકારના કર્તવ્યમાં અમે ઉદાસીન છીએ. જ્ઞાનીને કાંઈ કર્તવ્ય છે જ નહીં. જ્ઞાની પુરુષે શું કરવું જોઈએ, કેમ વર્તવું જોઈએ, કેમ રહેવું જોઈએ, એવા કોઈ નિયમ નથી. જ્ઞાની પુરુષ પોતાના આત્માની મર્યાદામાં, નિયમની મર્યાદામાં જ વર્તી રહ્યા છે, એટલે એને પરમાત્મા પણ પૂછી શકનાર નથી. એના માટે કોઈ એવા નિયમ નથી. આપણે આપણી ફૂટપટ્ટીથી કેટલાક નિયમ માપ્યા છે, માપદંડ રાખ્યા છે, પણ ખરેખર જ્ઞાની પુરુષ કર્તવ્ય રહિત છે.
જ્ઞાની પુરુષ ઈચ્છા સહિત નથી, ઈચ્છા રહિત નથી. જ્ઞાની સહજ સ્વરૂપી છે, 377માં પત્રમાં પોતે જ લખ્યું છે. એવી જ રીતે જ્ઞાનીને કર્તવ્ય ભાવ, કર્તવ્ય બુદ્ધિ, વિલય પ્રાપ્ત છે. એનો તો લય પામી ગયો છે, વિલય થઈ ગયો છે. એટલે જ્ઞાનીએ આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ એવું કાંઈ નથી. જ્ઞાની પુરુષમાં પણ પ્રકાર હોય, કેટેગરી હોય. કારણ કે જ્ઞાની કહેતા જ એ જ્ઞાનની મર્યાદામાં જ વર્તે છે. એની બાઉન્ડ્રી, એ જે હરે છે, ફરે છે, ચરે છે, વર્તે છે, ખાય છે, પીવે છે, સૂવે છે, ઊંઘે છે, જે કાંઈ કહો છો તે બધું જ્ઞાન છે. જ્ઞાન જ એમનો દેહ છે, જ્ઞાન જ એમનો આત્મા છે. બધાનો આત્મા જ્ઞાન સ્વભાવી તો છે જ, પણ જ્ઞાનીનો તો દેહ પણ જ્ઞાન દેહ છે. એટલે એ જે કરે છે તે સમજી વિચારીને જ કરે છે. પ્રભુ શ્રીજીના બોધમાં આવે, ભગવતીજી સૂત્રની સાક્ષીએ કહેવાય છે કે જ્ઞાનીના ગમમાં જેમના નાખો તેમના સમા. જ્ઞાનીનું જે કાંઈ સૂઝબૂઝ છે, બધું છે તે સવળું જ છે, સમ્યક છે. એ સમૂહ જ પાર ઉતરે છે, સમૂહ સૂત્રો જ પાર ઉતરે છે. એટલે ગમા સમાજ છે, એ વશમાં નથી. અજ્ઞાનીનું બધુંય વશમું છે, પણ જ્ઞાનીનું તો બધુંય સમૂહ સૂત્રો પાર પડે છે. પણ એ જ્ઞાની હોવા જોઈએ, સાચા જ્ઞાની હોવા જોઈએ. ભૂલ ત્યાં થાય છે જીવની, કે જ્ઞાની ને અજ્ઞાનીનું ઓળખાણ નથી. જ્ઞાનીની વાણી દેહાદ્યાસથી પર હોય, જુદી પડે જ પડે, પણ એ પરીક્ષક વૃત્તિ કે બુદ્ધિ હોવી જોઈએ. અને એ મોટા ભાગે જગતવાસી જીવને નથી. અને એટલે જ ખતા ખાય છે. અને અનંતકાળથી આપણું રખડવું, પરિભ્રમણ ઊભું રહ્યું છે, આજે પણ ચાલુ છે. કારણ કે ત્યાં જ્ઞાની અજ્ઞાનીની વાણી કે જ્ઞાની અજ્ઞાનીની દશાનું ઓળખાણ નથી. જ્યારે જ્ઞાની કહેવાના હતા ત્યારે અજ્ઞાની કહ્યા, અજ્ઞાની કહેવાના હતા ત્યારે જ્ઞાની કહ્યા. આ મિથ્યાત્વનો પ્રકાર છે. 25 પ્રકારના મિથ્યાત્વમાં આ મોટી ભૂલ છે. સાધુને કુસાધુ કહે, કુસાધુને સાધુ કહે, જ્ઞાનીને અજ્ઞાની કહે, અજ્ઞાનીને જ્ઞાની કહે, અને એ મિથ્યાત્વ છે. તો અહીંયા વાત કરે છે કે કર્તવ્ય ભાવને વિશે ઉદાસીન, એટલે સર્વ પ્રકારના કર્તવ્યને વિશે ઉદાસીન. સમજવા જેવો મુદ્દો છે કે બીજા બધા કર્તવ્ય તો નથી, પણ આપણે ઘણીવાર એમ કહીએ કે કુટુંબનું તો કરવું જોઈએ ને, કુટુંબ માટે તો કરવું જોઈએ ને, અથવા તો કુટુંબમાં હોઈએ તો કુટુંબીઓ પણ એમ કહેવાના છે કે બધી અનુકૂળતા વચ્ચે તમે અમારી નજર સામે રહીને મોક્ષે જાઓ, તમે અમારી નજર સામે અમારી સાથે રહીને કલ્યાણ કરો. તો એ તો બનવાનું નથી. કુટુંબને તો કાજળરૂપી કોટડી કીધી છે, તો દાગ લાગે એ લાગે. કુટુંબરૂપી કાજળની કોટડીમાં કૃપાળદેવે 103 નંબરના પત્રમાં ઘણું કહી દીધું છે. આ મારા શબ્દો નથી કે મોહને રહેવાનો અનાદિનો પર્વત છે. પર્વતમાંથી ટ્રકની ટ્રક, મોટામાં મોટી ટ્રકથી પથ્થરને માટી લઈ જાઓ, પણ પર્વત તોડવો કેટલો વસમો. એમાં મોટો પર્વત હોય, અનાદિકાળનો પર્વત હોય, એ તો કેમેય તૂટતો નથી, કેમેય ખલાસ થતો નથી. એક થોડો કાપે ત્યાં પણ પર્વતમાં કાંઈ દેખાતું જ નથી. ગમે એટલા પર્વત કાપીને રસ્તા બનાવે તો પણ હજી પર્વત દેખાતો હોય જ છે, ટેકરી દેખાય જ છે. આપણને ખબર પડી જ જાય છે કે અહીંયાથી આટલું કાપીને આટલું છેદન ભેદન કરીને રોડ બનાવ્યા છે. એમ પર્વતને પણ ઉખેડવો વસમો છે. તો એના કરતાં આ મિથ્યાત્વના પર્વતને તો ઉખેડવો મહાવિકટ છે. તો કુટુંબમાં રહેવું તે અનાદિકાળથી મોહનો પર્વત છે, મોહને રહેવાનો પર્વત છે. કૃપાળુ દેવે કુટુંબની વચ્ચે રહીને મોહની જગ્યામાં, મોહના સ્થાનકમાં પર્વત પરથી રહીને ભેદી નાખી છે ગાંઠ, છેદન ભેદન કર્યું છે. પણ બધાના ભાર નથી કે એવું કરી શકે. આ વિરલ પુરુષ હતો, આ વિરલ અપવાદ હતો, એટલે એ પુરુષ પરમાત્મા થઈ શક્યો. બાકી કરવા જાય તો થઈ શકતું નથી. એટલે કે છે અમારે એ પણ કર્તવ્ય નથી. કુટુંબીજનો તો હંમેશા સ્વજનો, આપ્તજનો એમ જ કહેવાના કે અમારી સામે રહ્યો, બધી અનુકૂળતા અમે આપશું, બધી સગવડતા સાચવશું, પણ તમે અમારી સાથે રહીને, સામે રહીને આત્મકલ્યાણ કરો. આ સાનુકૂળ છે. સાનુકૂળતા હોવી એ પણ એક પ્રકારનો પરિસર છે. દુઃખ હોય અને છોડી દે તો સમજાય, પણ સાનુકૂળતામાં પણ પરિસર ગણીને સહી જવાનું છે અને છોડી દેવાનું છે. તો એ પણ કર્તવ્ય નથી. કુટુંબ કોનું, મા બાપ કોના, બાળકો કોના, તો કે એવી રીતે એકેય કર્તવ્ય નથી. પૂર્વોપાર્જિત પ્રારબ્ધ હોય એ જાણે છે, તે જ્ઞાની ભોગવી લે છે. નહીં તો નવા ઉપાર્જન કરતા જાય છે. કુટુંબ કરતાં કરતાં, મારું કરતાં જતાં ઉપાધિ વધારતા જાય છે, ઉપાર્જન વધતું જાય છે. અર્જન, આવક શેની વધે છે? કર્મોની ખેતીની વધે છે. એ કૃપાળુદેવની જે મફતમાં કોઈ કરી શકતા નથી. એ તો જૂનું બધું દેવું છે તે આપી દે છે ને નવું કરતા નથી. આપણે કરવા જઈએ તો આપણે નવું પણ બંધાઈ જાય, નવો કર્મ પણ લાગી જાય. તો સર્વ પ્રકારના કર્તવ્યને વિશે ઉદાસીન,
અમે તો ઉદાસ જ છીએ, એથી અદ્ધર બેઠા છીએ, ઊંચે બેઠા છીએ. અમારાથી કાંઈ થઈ શકતું હોય તો એક જ વસ્તુ થઈ શકે છે કે પૂર્વ ઉપાર્જિતનું સમતાપણે વેદન કરવું. જે કંઈ પૂર્વે ઉપાર્જન કર્યું છે, પૂર્વે આવક કરી છે, સાચી કે ખોટી, સારી કે ખરાબ, એ જે બધા સ્ટોકમાં પડ્યા છે કર્મ અને ઉદયમાં આવ્યા છે, તો સમતાપણે વેદન કરી લેવું, એટલે કે જાણી લેવું. વેદવું એટલે આ બધું વ્યવસાય વ્યાપાર કરવો ને ઉપાધિ ઓરવી અને જે બધું સહન કરવું એટલું જ નથી, પણ વેદવું જ્યારે લખે કૃપાળુદેવ કે જ્ઞાની પુરુષ, ત્યારે વિદ એટલે જાણવું, એટલે કે જ્ઞાની પુરુષ કૃપાળુદેવ આ ઉદયને જાણે છે. ભોગવે છે એમ કેવું ઠીક લાગતું નથી. એ માત્ર જાણે છે, માત્ર દેખી રહ્યા છે, માત્ર જાણી રહ્યા છે. જેમ આપણે ક્યાંકથી પસાર થઈએ, કાનમાં કોઈ અપશબ્દ કોઈ બોલતું હોય સંભળાય, ગાળાગાળી સંભળાય, અને માનો કે એવા કંઈક આપણને મારામારી એ દેખાઈ જાય, તો આંખથી દેખાય છે, વચનથી સંભળાઈ જાય છે, પણ આપણે અજાણ્યાની પેઠે બિલકુલ પસાર થઈ જઈએ છીએ. કાંઈ જ જાણતા નથી, પૂછતા નથી, રસ લેતા નથી, કે જેનું જે હોય તે કોનું થયું, ક્યાં થયું, કેમ થયું, શું કામ થયું, કાંઈ જ એમાં ભાગ લેતા નથી, ઇન્વોલ્વ થતા નથી, અને કોઈ જ વિકલ્પ પણ કરતા નથી. અને તો પછી ત્યારે આપણે શાંતિથી પસાર થઈ ગયા, સમભાવે નીકળી ગયા, ઉદાસીનપણે નીકળી ગયા કહેવાય. અને જો ચૂંચા કર્યું, જો થોડુંક ઇતર ઉધર કર્યું, અથવા તો આ તે પેલું કર્યું ને પૂછ્યું ને રસ લીધો, શાંત પડવાનો અથવા તો બીજો કાંઈ પણ ઇન્વોલ્વમેન્ટ આવ્યું, ત્યાં નવા કર્મ બાંધીએ છીએ. પેલું અજાણ્યાની પેઠે નિરપરાધીની જેમ ઉદાસીનપણે, તટસ્થપણે જો ચાલ્યા ગયા, મનથી પણ ચાલ્યા ગયા, મનમાં પણ પાછળથી વિચાર કરતા નથી. કેટલાક શારીરિક રીતે નીકળી જાય છે, તનથી, મનથી, ધનથી નીકળી જાય, પણ મનથી ઘરે આવીને કે જ્યાં હોય ત્યાં એને ઘણા બધા વિકલ્પ થાય. શું થયું, કેમ થયું, કોનું થયું, ક્યારે થયું, તો તે પણ કરવાની ના છે. અહીંયા કૃપાળુદેવ કહે છે કે અમારાથી કંઈ થઈ શકતું હોય તો આટલું જ, અમારા પક્ષે આટલું જ છે કે પૂર્વ ઉપાર્જિત છે એને સમતાપણે વેદન કરવું. સમપરિણતિ છે, જે છે તેનો માત્ર દેખણહાર છું, દેખનારો છું, જોનારો છું, અને માત્ર જાણનારો છે. જોઈ લીધું ને જાણી લીધું કે આ હોળી પ્રગટી, કે આગ લાગી, કે ફાયર થયો, કે ધુમાડો થયો, પણ બીજો કોઈ રસ નથી એમાં, બીજો કોઈ શુભાશુભ ભાવ નથી, કંઈ માગણી પણ નથી હોલિકા માતા પાસેથી, અને બીજી કોઈ યાચના નથી, અપેક્ષા નથી, અને કાંઈ એમાં જવતલ હોમવા જેવું નથી, અને કાંઈ કરવું નથી. પણ જે છે તે આ વખતે નાની છે, આ વખતે મોટી છે, આ વખતે કેમ આમ, એવો કોઈ વિકલ્પ નથી, અને કાંઈ જ નથી, અને બસ નીકળી જવું છે. અને કદાચ વિકલ્પ હોય તો આટલો હોય કે જીવદયા જેવું કંઈક, જીવ રક્ષા જેવું હોય તો સારું. કેટલા બધા મચ્છર અને નિરપરાધી જીવજંતુ આમાં હોમાઈ જશે, નાશ પામશે. એવી કદાચ દયાનો અંકુર આવે, પણ ભગવાન તો કહે છે અંતે એ દયા પણ મૂકવાની છે, એ પણ એક વિકલ્પ છે, અને એને પણ છોડી દેવાની છે. જે થતું હોય તે થાય છે, જે ન થાય તે ન થાય છે. એનું માત્ર જોનારો, જાણનારો રહેવાનું, એટલે જ્ઞાતા અને દ્રષ્ટા, નોઅર અને સિયર તરીકે જતું રહેવાનું છે, વર્તવાનું છે. એ જોઈ લીધું ને જાણી લીધું, સાદી ભાષામાં, વ્યવહારની ભાષામાં આંખ આડા કાન, પણ મનથી પણ વિકલ્પ નહીં, કોઈ જ ભાવ નહીં, બસ જોઈ લીધું. આને આ કહેવાય, આને આ કહેવાય. કોઈ સ્ટોરમાં ગયા, કોઈ રસ્તા પર ગયા, તો બધું જોતા જાણતા જઈએ કે આ લીમડો છે, આ પીપળો છે, આ આંબો છે, પણ તેમાં ભાવ અભાવ કરતા નથી, તો માત્ર જોઈ લીધું, જાણી લીધું. દેખાઈ જાય છે, સંભળાઈ જાય છે, અને સારું નરસું એનું જે વર્ણન હોય તે સાંભળી લઈએ, જોઈ લઈએ, પૂછી જોઈએ, કરી જોઈએ, પણ પછી કોઈ શુભાશુભ ભાવ નથી. જાણવું ખરાબ નથી, પણ જાણતા વેદ જે શુભાશુભ ભાવ કરીએ, વિકલ્પ કરીએ છીએ, તે ખરાબ છે. તો અહીંયા કૃપાળુદેવ કાંઈ કરતા નથી, માત્ર દેખાણહાર, જાણનાર છે. પોતાનું કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી, પોતાનું કોઈ પાર્ટિસિપેશન નથી, ભાગીદારી નથી. જે કરાય છે તે તેના આધારે કરાય છે એમ વર્તે છે. કે પૂર્વપાર્જિત છે, આપી દો, થયું, પત્યું, હશે, થશે, ચાલશે. અમને એમ આવી જાય છે કે અમે જેમને પત્ર લખ્યો છે, મોટે ભાગે ઘણું કરીને સૌભાગભાઈને જ હોવો જોઈએ, કે જે અપ્રતિબદ્ધપણે રહી શકીએ એમ છીએ. અમે એટલે કૃપાળુદેવ પોતાના માટે માનાર્થે બહુવચન છે કે અમે, અને બીજો અર્થ છે કે અમે એટલે જેને મમતા નથી તે, મારાપણું નથી તે, અ વત્તા મ, મારાપણા રહિત, મમતા રહિત, જેને નથી તે એવા પોતે અપ્રતિબદ્ધપણે રહી શકીએ એમ છીએ. અમને કોઈ બાંધતું નથી, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી અમને એકેય બંધન લાગતું નથી, અમે એકેય કર્મ બાંધતા નથી, એમ રહી શકીએ છીએ. છતાં પણ સંસારના બાહ્ય પ્રસંગને
અંતર પ્રસંગને, કુટુંબાદી સ્નેહને ભજવા ઈચ્છતા નથી. અમે અનાસક્તપણે રહીએ છીએ તો પણ અમારે હવે બંધાવવું નથી, કુટુંબ પ્રત્યે સ્નેહ રાખવો નથી. અનાસક્તપણે ફરજ રૂપે પણ અમારે કંઈ કરવું નથી. તો તમ જેવા માર્ગેચ્છાવાનને તે ભજવાને અત્યંત ત્રાસ અહોરાત્ર કેમ નથી છૂટતો? સૌભાગભાઈ હોય કે સૌભાગભાઈ જેવા આપણે બધા હોય એમને પૂછે છે કે અમને તો બંધાવાના નથી, અમારા લક્ષણ નથી, અમારા ગુણ નથી, અમે બંધાવાના નથી, આ તો મફતમાં થાય છે. પણ તમે તો હજી બંધાઈ શકો એમ છો, તમારી એવી દશા નથી, એટલે કે આપણી એવી દશા નથી, તો પછી તમે સંસારના બાહ્ય પ્રસંગ, કુટુંબ વગેરેમાં શું કામ સ્નેહથી પડ્યા રહ્યા છો? શું કામ હજી પ્રેમ, સ્નેહ ને રાગ રાખ્યા કરો છો? તમને માર્ગેચ્છાવાન, તમને મોક્ષ માર્ગની ઈચ્છા જાગી છે, જિજ્ઞાસા જાગી છે, તો તેને તો અહોરાત્ર, રાત દિવસ, દિન રાત ત્રાસ થવો જોઈએ. કેમ થતો નથી? કે આ કુટુંબને ક્યાં સુધી ભજ્યા કરવાનું છે, ક્યાં સુધી આ બધું કરવાનું છે, એમ પૂછે છે. જેને પ્રતિબદ્ધપણારૂપ ભયંકર યમનું સહચારીપણું વર્તે છે. કોને? તો કે તમ જેવા માર્ગેચ્છાવાને એક બાજુથી મોક્ષની અભિલાષા છે, જિજ્ઞાસા જાગી ગઈ છે, જવું જ છે, અને સાથે સાથે પછી ત્રાસ કેમ નથી થતો? પ્રતિબદ્ધપણું છે, બંધન છે. કોનું? તો કે ભયંકર યમનું સહચારીપણું છે. એ પ્રતિબદ્ધતાનો અર્થ હરિભદ્ર સૂરીજીએ કોઈક યોગશાસ્ત્રમાં સુંદર મૂકેલો છે કે વિષયો અને સ્થાનની આસક્તિ, તેનું નામ પ્રતિબદ્ધતા. બંધન તો ખરું જ, ઇન્દ્રિયના વિષયો ખરા, અને સાથે સાથે સ્થાન પ્રત્યે, ક્ષેત્ર પ્રત્યેનો ભાવ છે એ પણ ક્યાં લઈ જશે? આ ક્ષેત્ર મારું, આ મંદિર મારું, આશ્રમ મારો, આ નિવૃત્તિ ક્ષેત્ર મારું, અથવા તો આ જે કંઈ મેં કરેલું મારું સર્કલ કે મારું ગ્રુપ, મહાવીર સ્વામીએ એ ક્યારેય મારા પણ કર્યું નથી. પોતાની નજર સામે, આંખો આંખ, નજરે નજરે, દૃષ્ટિ સમક્ષ બે શિષ્યોને બાળી નાખ્યા, તો પણ એ મહાવીર સ્વામી કંઈ બોલ્યા નથી. છેલ્લે તો એ દયા પણ મૂકવાની છે. તેજો લેશ્યા મૂકી ગોશાલકજીએ, અને ગોશાલક જેવાને પણ છેલ્લે સમ્યક દર્શન થયું. આટલી ઉપાધિ કરી છે, આટલી પરિષા બધાને આપ્યા છે, તો પણ ગોશાલકજીએ એ બે શિષ્યોને બાળી નાખ્યા. એ મુનિ છે, કૃપાળુદેવ કે મહાવીર સ્વામીને ભજનારા એ મહાવીર સ્વામી સમયના મુનિ, અને છતાં પણ એમણે બચાવ્યા. ગોશાલકને બોધ આપ્યો નથી કે પેલા મુનિને બચાવ્યા નથી. એમ બનનાર, અને કેટલી તટસ્થતા, કેટલી નિર્દોષતા, કેટલી નિર્લેપતા હશે જો સહેજ પણ એવો ભાવ કર્યો હોત કે આ વિતરાગનો માર્ગ છે, કે આપણું ગ્રુપ છે, કે મારા ગ્રુપના છે, કે મારા શિષ્ય છે, ભક્તિના કરનાર છે, માટે મારા છે, એમ કદી જેણે જોયું જાણ્યું નથી એવા શ્રી મહાવીર સ્વામી, એના જ પંથને અનુસરનારા, એની જ વાતને કહેનારા પરમ કૃપાળુદેવ જાતે જોઈ આવ્યા છે, જાણી આવ્યા છે, માણી આવ્યા છે, એ બીજો શું બોધ આપે? તો એ પણ એવા જ છે. એટલે કહે છે કે સમતાપણે વેદન કરવું, અને ભયંકર યમનું સહચારીપણું વર્તે છે. એટલે યમ રાજાથી બધા ડરે છે, તેવી રીતે ભયંકર છે, મહાભય ઉપજાવે તેવું છે. તો કે વિષયો પ્રત્યે આસક્તિ રાખવા જેવું નથી, અને જે કાંઈ સ્થાન છે, ક્ષેત્ર છે, ક્ષેત્રનો પ્રતિબંધ પણ કોઈ પણ જીવે ક્યારેય રાખવા જેવો નથી, કે આ ક્ષેત્ર મારું, અથવા તો આ ક્ષેત્રમાં મારા પણ કરું. આ બાપ દાદાનું બંધાવેલું મંદિર, કે આ મારું બંધાવેલું મંદિર, કે આમાં મેં પ્રતિષ્ઠા કરી છે, કે આમાં મેં ભાવ કર્યો છે, કે મારું આટલું ડોનેશન છે, કે મારી આટલી સેવા છે, એવું મારા પણ ક્યાંય છાજે નહીં. તો મંદિરમાં, આશ્રમમાં, અથવા તો ધર્મની બાબતમાં તો કેમ છાજે? શોભે જ નહીં. તો એની પણ ના પાડી છે કે વિષયો એટલે ઇન્દ્રિયના વિષયો, અને સ્થાન એટલે ક્ષેત્ર, એની આસક્તિરૂપ ભયંકર યમનું સહચારીપણું વર્તે છે. બીજા જીવને થતું હોય કે કૃપાળદેવ જેવાનો યોગ થયો છે, આ ઈડર જેવા ક્ષેત્રમાં સત્સંગ કર્યો, અગાસ જેવા ક્ષેત્રમાં સત્સંગ કર્યો, એ વખતે જે ક્ષેત્ર હતા, કૃપાળદેવ જ્યાં જ્યાં બિરાજ્યા, વવાણ્યા, તો એમ થાય કે આપના જન્મસ્થાનમાં, જન્મ કલ્યાણક જ્યાં ઉજવાય એવા સ્થળમાં મેં સત્સંગ કર્યો, રાજકોટ નિર્વાણ સ્થળમાં સત્સંગ કર્યો, એમ નહીં. કૃપાળદેવ કે એવું ચાલે નહીં. એવી રીતે કાંઈ રાખવા જેવું નથી. તમારે એ પણ છોડી દેવા જેવું છે. એટલે પ્રતિબદ્ધપણારૂપ ભયંકર યમનું સહચારીપણું વર્તે છે. એટલે કે તમને કુટુંબનો સ્નેહ રાખશે, વ્યવસાયનો છે, મારા સંતાનને બોધ કેમ લાગે, સંતાનની મૂકો એક બાજુ, પોતાને બોધ કેમ લાગે એ હોવું જોઈએ. પણ મોટા ભાગનાને થાય કે બાળકોમાં સારા સંસ્કાર પડે, આ યુવાનોને સારા સંસ્કાર પડે, પણ આપણું શું? આપણને આપણા સંસ્કાર કામ લાગે છે? અને કેટલા લાગ્યા? તો કે પૂર્વકૃત છે, પૂર્વ સંસ્કાર છે, પણ આ જન્મનું શું છે? તો કે એ વિચારવા જેવું છે. બીજાની ચિંતા વિચારણા કરવા જેવું નથી. લાઈફ પાર્ટનરમાં પણ બીજાનો વિચાર કરવા જેવો નથી, કે આ ભાઈ કે આ બેન
આ ભાગીદાર છે, આ જીવનના ભાગીદાર છે, તો એ કલ્યાણને કરે, કલ્યાણને પામે એવું પણ ઈચ્છવા યોગ્ય, વિચારવા યોગ્ય નથી. પોતે પોતાનું ફોડી લેવા જેવું છે. એટલે પૂછે છે સૌભાગભાઈને અથવા તો આપણને કે તમને કેમ ત્રાસ છૂટતો નથી? અમે તો મુક્તપણે ભોગવીએ છીએ, અનાસક્તપણે ભોગવીએ છીએ, ઉપાધિને સમાધિ જ ગણી શકીએ છીએ, પણ તમને મફતમાં નથી થતું, નૂતન કર્મબંધ લાગે છે, તો હવે તો થોભો કે અટકો કે વિચારો, એમ કહે છે. જ્ઞાની પુરુષને મળીને જે સંસારને ભજે છે તેને તીર્થંકર પોતાના માર્ગથી બહાર કહે છે. એક વચન, એક વિધાન કર્યું કે જ્ઞાની પુરુષને મળ્યા પછી જો સૌભાગભાઈને પરમ કૃપાળુદેવ જેવા મળ્યા છે, અથવા બીજા કોઈ જીવને આપણને પણ લાગુ પડે કે હવે જો કૃપાળુદેવનું શરણું લીધું છે, જ્ઞાની પુરુષ મળ્યા છે, એ વખતે તો એમને પ્રત્યક્ષ સદેહે યોગ છે. સહયોગી જીન જેવી દશા છે એને મૂકે છે કે સૌભાગભાઈ, અંબાલાલભાઈ, જુઠાભાઈ જેને પણ હોય ત્યાં તો સૌભાગભાઈને જો એમ લાગે છે કે તમને અમારા જેવા માથે બેઠા છે, પ્રત્યક્ષ દેહ મળ્યા છે, છતાં તમે સંસાર ભજો છો, હજી સાંસારિક ઈચ્છા કામના સેવો છો, તમને શું જોઈએ છે? સંતાન છે, લક્ષ્મી છે, પત્ની છે, તો કે આજીવિકામાં ઓર જોઈએ છે. બોળો વ્યવસાય છે, બોળો પરિવાર છે, તો પુત્રી વગેરેના પરિવાર વગેરે બોળો છે, એના બધા અણા કર્યાવર માટે અથવા તો એ વ્યવહારમાં વેવાઈઓ વચ્ચે સારું લાગે માટે એક વખતના નગર શ્રેષ્ઠી, પણ હવે થોડું ઘસાઈ ગયા તો અત્યારે તમને એના માટે બધું કરવું છે, નાકની તો રાખ થવાની છે, એમ કૃપાળુદેવનું ટંકોત્કીર્ણ વચન છે. અગ્નિ સંસ્કાર થાય છે તો નાક બળી જ જાય છે, દાંત કદાચ નહીં બળતા હોય, કેટલાક હાડકા નહીં બળતા હોય, પણ નાક તો બળી જ જાય છે, તો કે છે નાકની તો રાખ થવાની છે. તો શું કામને એ રાખ જેવા ભાવ કરવા જેવા છે? સંસાર કોને? સંસારીને. આપણે મોક્ષે જવું છે તો આપણને સંસાર શોભે નહીં, એમ ચોખ્ખું કહે છે કે જ્ઞાની પુરુષને મળીને સંસારને ભજે છે તેને કેવી ભાષામાં કહી દીધું? ગેટ આઉટ કહી દીધું. તીર્થંકર પોતાના માર્ગથી બહાર કહે છે, એમ કહી દીધું. એટલે સૌભાગભાઈ જેવા કે આપણા જેવા દલીલ કરે જ, વકીલાત તો આવડે જ, એટલે તરત જ બીજું વચન આવે છે કે કદાચ કોઈ જીવ સંસાર ભજતો હોય, જ્ઞાની મળ્યા હોય, પણ હજી પૂર્વ ઉપાર્જિત હોય અથવા કેટલાક કર્મ બાકી હોય, તો એવાનું દૃષ્ટાંત આપે છે કે કદાચ કોઈ વાર શાયદ જ્ઞાની પુરુષને મળીને સંસાર ભજે છે તે સર્વ તીર્થંકરના માર્ગથી બહાર કહેવા યોગ્ય હોય, તો ક્ષણિક આદિને વિશે મિથ્યાત્વ હોવાનો સંભવ છે. ક્ષણિક મહારાજાને મહાવીર સ્વામી મળ્યા, બરોબર? મહાવીર સ્વામીના સમયમાં ક્ષણિક મહારાજા થયા, તો ક્ષણિક મહારાજાને મહાવીર સ્વામી મળ્યા પહેલાં અનાથી મુનિથી સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ હતી. અનાથી મુનિના નિમિત્તે સદબોધે એમનું મિથ્યાત્વ ગયું અને સમ્યક દર્શન પ્રાપ્ત થયું. આપણે જાણીએ છીએ ઉત્તરાધનજી સૂત્રમાં એક સુંદર અધ્યયન છે, 19મું 20મું જ છે, અને વચનામૃતજીમાં પણ આપણે મોક્ષમાળાના પાઠમાં લીધું છે, ભાવના બોધમાં લીધું છે. તો એ જ અનાથી મુનિથી એમના ઉત્કૃષ્ટ નિમિત્તથી ક્ષણિક મહારાજાને સમ્યક દર્શનની પ્રાપ્તિ. ત્યાર પછી મહાવીર સ્વામી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિમિત્ત ખુદા મળ્યા અને એમના સાનિધ્યમાં, એમના પાદમૂળમાં એમને ક્ષયિક સમ્યક દર્શન થયું. ક્ષણિક મહારાજાને મહાવીર સ્વામી પાસેથી એમના નિમિત્તે ક્ષયિક સમ્યક દર્શનની પ્રાપ્તિ. પહેલું સમ્યક દર્શન, પછી ક્ષયિક સમ્યક દર્શન. હવે તો પુરુષાર્થ ઉપડે તો તે જ ભવે મોક્ષે જઈ શકે, પણ જઈ શક્યા નથી. 2-3 ભવે જાય, જરૂર જાય. હવેનો ભવ પછી તીર્થંકર દેવનો થશે, પહેલાં તીર્થંકર દેવ થશે અને મોક્ષે જશે. પણ ત્યાં સુધી કેમ? તો કે મહાવીર સ્વામી જેવા મળ્યા તો પણ તો મિથ્યાત્વ કેવું? તો પાછું આગળ લખે છે અને વિસંવાદપણું પ્રાપ્ત થાય છે, એટલે કે આ વચન બેસતું નથી. તે વિસંવાદપણાથી યુક્ત એવું વચન જો તીર્થંકરનું હોય તો તે તીર્થંકર કહેવા યોગ્ય નથી. માનો કે આપણે કહીએ કે આવું વચન છે કે જ્ઞાની પુરુષને મળીને સંસાર ભજે છે તો એ માર્ગથી બહાર છે, મોક્ષ માર્ગમાં છે જ નહીં. તો પછી ક્ષણિક રાજાને મહાવીર સ્વામી મળ્યા જ હતા, તો એમનું મિથ્યાત્વ હતું? તો કે ના, હવે સમ્યક દર્શન છે, ક્ષયિક સંકિત છે, એટલે તીર્થંકર દેવનું વચન ખોટું નથી, એમને ક્ષયિક સમ્યક દર્શન છે. તો પણ હજુ કેટલુંક બાકી રહી ગયું છે, કેમ કે એ તીર્થંકર દેવ અથવા તો મુનિ મળતા પહેલાં જે કર્મબંધ લાગી ગયા હતા એ ક્યાં જાય? કરમને શરમ નથી, અને એ તો જીનેન્દ્ર, નાગેન્દ્ર, દેવેન્દ્ર, નરેન્દ્ર બધાએ ભોગવવા પડે છે. તો પછી એમણે પૂર્વે બાંધી દીધા છે, એ જાય ક્યાં? એટલે એ તો ભોગવવા જ પડશે. એટલે તીર્થંકર ખોટા નથી. તીર્થંકરનું વચન કોઈ કાળે ખોટું હોઈ શકે નહીં, જ્ઞાની પુરુષનું વચન
ખોટું હોય જ નહીં, વિસંવાદ પણ હોય જ નહીં. તો હવે જવાબ આપે છે કે જ્ઞાની પુરુષને મળીને જે આત્મભાવે સ્વચ્છંદપણે કામનાએ કરી, રસે કરી, જ્ઞાનીના વચનની ઉપેક્ષા કરી, અનુપયોગ પરિણામી થઈ સંસારને ભજે છે, તે પુરુષ તીર્થંકરના માર્ગથી બહાર છે એમ કહેવાનો તીર્થંકરનો આશય છે. તો તીર્થંકર ભગવાનના રુદિયામાં શું છે, એમનો અભિપ્રાય શું છે, એમને શું કહેવું છે, એમનો આશય શું છે, પ્રયોજનભૂત વચન જ ઉચ્ચારે તો એમનું પ્રયોજનભૂત વચન શું છે? તો કે જ્ઞાની પુરુષને ભલે મળ્યા હોય પણ જે કોઈ જીવ પછી આત્મભાવે, એટલે કે આત્મભાવે એટલે આત્માના ભાવથી ચાઈને કે મને તો હવે જાણે સર્ટિફિકેટ મળી ગયું, હું ગમે તેમ વર્તી શકું, તો એમ ન ચાલે. જ્ઞાની પુરુષની છાપ છે, જોકે જેને એવું હોય તે ગમે તેમ સ્વચ્છંદે વર્તે જ નહીં. જ્ઞાની પુરુષના સતયોગ થયા પછી એ જીવ સ્વચ્છંદ છોડી જ દે, પણ છતાં કોઈ આત્મભાવે એવા ભાવ કરે, સ્વચ્છંદપણે કરે, સ્વચ્છંદ છોડી જ દે પણ હજી સ્વચ્છંદ છૂટતો નથી, તો સ્વચ્છંદથી કરે. સ્વચ્છંદ શું છે? તો કે નિજ છંદ. સ્વ એટલે પોતે, નિજ, અને છંદ એટલે પોતાની કલ્પના, પોતાની વ્યવસ્થા, પોતાના વ્યવહાર મુજબ વર્તે. મનમાં નહીં કરે, મનગમતું કરે. મનમાનીમાં બધું આવી ગયું પણ જ્ઞાની પુરુષની ઈચ્છા પ્રમાણે ન કરે, પણ મને તો આમ ઠીક લાગે છે કરીને પોતાનું આગળ ધરે. કામના એ કરી, પછી ઈચ્છાપૂર્વક, પ્રયત્નપૂર્વક, ઈરાદાપૂર્વક કાંઈ ને કાંઈ ઈચ્છા મનમાં રહી ગઈ છે, એષણા રહી ગઈ છે, એટલે ઈચ્છાપૂર્વક જ્ઞાની પુરુષને મળીને ભજે છે કે આટલું થઈ જાય તો બસ, આની પાસેથી આ લઈ લો. કૃપાળદેવ તો આટલા લબ્ધિધારી, પ્રભુશ્રીજી લબ્ધિધારી, ચમત્કારી પુરુષ, તો ચાલો મારું સારું થઈ જશે. બ્રહ્મચારીજીનું આટલું જ્ઞાન છે તો મારું સારું થઈ જશે, એમ નહીં. મહાવીર સ્વામી પાસે ગયા હોય તો પણ નહીં. તો કે આત્મભાવે સ્વચ્છંદપણે કામનાએ કરી. આ જગતની 14 રાજલોકમાં એક સમય માત્ર માટે એક નાનામાં નાની તણખલા માગવા જેટલી કે વિચારવા જેટલી કામના પણ પાપ છે, એ પુણ્ય નથી. મારે મોક્ષે જવું છે એવી કામના પણ કરવા યોગ્ય નથી. એટલે જય વીરાઈ સૂત્રમાં આવે છે કે જો કે નિયાણું કરવા યોગ્ય જ નથી, ભાવ કરવા યોગ્ય જ નથી, તેમ છતાં પણ હે વિતરાગ દેવ મારો મોક્ષ થજો એવી હું ભક્તિ કરું એવું કંઈક માગે છે. પણ એમાં એ ચોખવટ કરી દીધી છે, પહેલેથી બાંધી દીધા છે કે ના છે છતાં હું આટલું મારાથી મગાઈ જાઉં છે, તે સફળ થાવું, એમ આપણે બોલીએ છીએ. પછી રસે કરી, એટલે કે ઇન્ટેન્શનલી અને ઇન્ટેન્સિટીપૂર્વક, તીવ્રતાપૂર્વક, ઘનતાપૂર્વક એકદમ રસથી, ઉત્કૃષ્ટ તીવ્ર રસથી માગે. એકદમ તીવ્ર શુભ રાગ હોય અથવા તીવ્ર અશુભ રાગ હોય, એટલે કે દ્વેષ હોય, તો પણ એને ના કહી દે છે કે જ્ઞાનીના વચનની ઉપેક્ષા કરે છે. એવા કોઈ ભાવથી જ્ઞાનીએ કીધું છે પણ એની આજ્ઞા, એના વચનની ઉપેક્ષા કરે છે, એટલે અવગણે છે, આ ખાડાકાન કરે છે. જ્ઞાનીએ તો કીધું છે પણ આપણાથી થાય બાય નહીં, એ તો આ વખતે નહીં થાય, હવે પછીનું બાકીનું આવતા ભવે બાદ ફરી કોઈ વાર મળ્યા, રખડ્યા કરો, એમ ભમ્યા કરો, એમ કહી દે કૃપાળદેવ. તો કે જ્ઞાનીના વચનની ઉપેક્ષા કરે છે. ગણવાની બદલે, કન્સિડર કરવાની બદલે અવગણના કરે છે, ઉપેક્ષા કરે છે, નિગ્લેક્ટ કરે છે, અનાદર કરે છે. અને એ પરિણામે શું થાય છે? અનુપયોગ પરિણામી થઈ જાય છે. ફરીથી કે જ્ઞાનીને મળ્યા પછી જે આત્મભાવે, એટલે કે આત્માથી ચાઈને, ઉપરથી નહીં પણ ઊંડાણથી, હૃદયના ઊંડાણથી, અતિ ઊંડાણથી કે આમ જ કરવું છે. ઘણીવાર ઉપરથી કરવું પડે કે બાળકને ખીજાવવું પડે, કોઈ ખોટું કરતું હોય તો ખીજાવવું પડે, હાથમાંથી ઝેર હોય તો લઈ લેવું પડે, વસ્તુ લઈ લેવી પડે, એમ નહીં. પણ ખરેખર આત્માથી મન મૂકીને સ્વચ્છંદપણે પોતાની નિજમતી કલ્પનાથી, બુદ્ધિ અનુસાર કામનાએ કરી, એટલે કે એકદમ ઈચ્છા કે લોભ કે રુચિ રાખીને અને રસે કરીને, એટલે એકદમ તીવ્ર ભાવ કરે છે. અને શું કરે છે? તો કે જ્ઞાનીના વચનની ઉપેક્ષા કરે છે. સામાન્ય ઉપેક્ષા તો થઈ જાય પણ આ તો વધારે ઉપેક્ષા કરે છે. પછી આ બધાનું પરિણામ શું આવ્યું? તો કે અનુપયોગ પરિણામ છે. ઉપયોગ તો જીવનું લક્ષણ છે. ઉપયોગ વિનાનો કોઈ જીવ ક્યારેય હોઈ શકે નહીં, એક સમય પણ ન હોઈ શકે. પણ અનુપયોગ કયો? એટલે જાણતા છતાં અજાણ્યો થઈ જાય. ઉપયોગ લઈને બેઠો છે, હાથમાં વસ્તુ રાખી છે પણ બંધ રાખીને કે મારા હાથમાં નથી, એના જેવું કરે કે ઉપયોગ તો છે જ પણ ઉપયોગ શૂન્ય થઈ જાય છે, જડ પરિણામી થઈ જાય છે, જડ જેવો થઈ જાય છે, બિનજરૂરી પરિણામ કર્યા કરે છે. સાદી ભાષામાં ઉપયોગ ચૂકી જાય છે, ઉપયોગ ભ્રષ્ટ થઈ જાય છે. અનુપયોગ પરિણામી એટલે આ બધા જ અર્થ બેસે કે ઉપયોગ ચૂકી ગયો, ઉપયોગ હોવા છતાં મૂકી દીધો. હાથમાં વસ્તુ પકડેલી હતી, પકડ કરેલી હતી, તીવ્રતાથી પકડી હતી, પણ અચાનક કંઈક એવું થાય તો છોડી દે કે છૂટી જાય. તો એવી રીતે ઉપયોગ તો છે જ,
એટલે છોડ્યો છૂટી શકતો નથી, પણ ઉપયોગ શૂન્ય થઈને વર્તે છે. મન હોવા છતાં મન વિના ન હોય, જોતો હોય છતાં ન જોતો હોય, કરતો હોય છતાં ન કરતો હોય, એવી રીતે ઉપયોગ વિનાનો થઈ જાય છે. ઉપયોગ વિના જેવું કરે છે, બિનજરૂરી પરિણામ કરે છે, અનાવશ્યક પરિણામ કરે છે, ઉપયોગ ચૂકી જાય છે, ભૂલી જાય છે, એટલે કે ઉપયોગથી ભ્રષ્ટ થઈ જાય છે. અને શું થાય છે? પરિણામ સંસારને ભજે છે. અને તે પુરુષ એટલે કે તે આત્મા તીર્થંકરના માર્ગની બહાર છે. એટલે તેવા આત્મા જે કોઈ છે, તેવા જીવ છે, તે તીર્થંકરના માર્ગમાં નથી એમ કહેવાનો તીર્થંકરનો આશય છે. એટલે કે મોક્ષના માર્ગમાં નથી, એ તરવાના રસ્તે નથી, સાદી ભાષામાં ડૂબી જાય છે, ડૂબવાના રસ્તે છે, એ બુડી મરે છે, બીજું કાંઈ કહેવું નથી, પણ એ તરી જતો નથી. અહીંયા કૃપાળુદેવને કેટલી કરુણા છે એટલે આવું લખાઈ ગયું છે. શિષ્ટ ભાષામાં મૂક્યું છે. આપણે સમજવા માટે લૌકિક કે ગામઠી ભાષામાં બોલીએ છીએ, પરંતુ ભગવાને તો બધું જ કહી દીધું, સિદ્ધાંત મૂકી દીધો છે કે જ્ઞાની પુરુષને મળીને કોઈ આવી રીતે ભજશો નહીં, આવી રીતે કરશો નહીં. અહીંયા આ 414મો પત્ર પૂરો થાય છે. 415મો પત્ર છે. મુંબઈ, આસો, વિક્રમ સંવત 1948, તારીખ 21/9/1892 તારીખ 20/10/1892 દરમિયાન લખાયેલો છે. આ પત્ર પણ કોને છે એ અનુપલબ્ધ છે, પણ આ પત્ર પણ પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને હોય તો નવાય નહીં. કોઈ પણ જાતના અમારા આત્મિક બંધનને લઈને અમે સંસારમાં રહ્યા નથી. જે સંસારમાં રહ્યા છીએ, અમારા આત્મિક બંધનને લઈને રહ્યા નથી. અમેને આત્માને કંઈ વાલું નથી, ગમતું નથી. અલૌકિક ભાવથી આમાં રહેતા નથી, અલૌકિક ભાવથી રહીએ છીએ, લૌકિક રીતે બંધાયેલા નથી. સ્ત્રી જે છે તેનાથી પૂર્વ બંધાયેલું ભોગ કર્મ નિવૃત્ત કરવું છે. આ સ્ત્રી એ કોઈક ને કોઈક ભવે અનંતકાળના પરિભ્રમણમાં એકેય સંબંધ વિનાની બાકી નથી. સ્ત્રી હોય કે પુરુષ હોય, ઇવન કોઈ પણ જીવ હોય, કોઈ પણ જીવજંતુ દેખાતું હોય તો એ જીવજંતુ સાથે આપણે બધા જ પ્રકારના નાતા અનંતકાળમાં બાંધી લીધા છે. ગરોળી, વંદા વગેરે અપ્રિય લાગે, અરુચિકર લાગે, પણ એની સાથે નજીકમાં નજીકના સંબંધ, કોઈ સંબંધ બાકી નથી. એટલે એમાં હદ થઈ ગઈ, નાની પુરુષો એમ કહે છે. એ બધા જ સંબંધ બાંધી લીધા છે. તીવ્ર રાગના બાંધ્યા છે, તીવ્ર દ્વેષના બાંધ્યા છે. દોસ્ત પણ કરીશ, દોસ્તી પણ હતી, દુશ્મની પણ હતી. તો એવા બધા સંબંધો છે, એનાથી પૂર્વે બંધાયેલું ભોગ કર્મ નિવૃત્ત કરવું છે. આ ભવે એ પત્નીશ્રી રૂપે છે, સ્ત્રી રૂપે છે, પણ કોઈક ને કોઈક ભવમાં એ માતા પણ હતા, બેન પણ હતા, વગેરે વગેરે, પુરુષ પણ હતા. તો એ બધું જ નિવૃત્ત કરવું છે. કુટુંબ છે તેનું પૂર્વેનું કરેલું કરજ આપી નિવૃત્ત થવા અર્થે રહ્યા છીએ. જે કાંઈ બીજું કુટુંબ છે, માતુશ્રી સિવાયનું, પત્નીશ્રી સિવાયનું, માવતર કહીએ એટલે કે બા, બાપુજી, ભાઈ, બહેન, પોતે પરણ્યા હોય તો પોતાના કોઈ સંતાન વગેરે, એ જે કંઈ ભોગ કર્મ વશાત થયું છે તે બધા પ્રત્યેનું કરજ એ તો ક વત્તા રજ એટલે હલકી રજ છે, નીચી રજ છે, દેવું છે, એ આપીને નિવૃત્ત થવા અર્થે રહ્યા છીએ. હલકી વસ્તુ રખાય, દેવું રખાય, કરાય જ નહીં, હોય જ નહીં. તેમ છતાં પૂર્વનું છે તો એ નિવૃત્ત થઈ જવું છે. એમાં પ્રવૃત્ત રહેવું નથી, બિઝી થવું નથી, પણ એમાંથી નિવૃત્ત થવું છે, રિટાયર થવું છે. રેવાશંકર છે તેનું અમારા પ્રત્યે જે કંઈ માગણું છે તે આપવાને રહ્યા છીએ. રેવાશંકરજી એટલે કાકા સસરાજી છે, કાકાજી છે, અને તેમની સાથેનું જે છે બિઝનેસમાં પાર્ટનરશિપ છે બોમ્બેમાં, તો કહે છે કે એ પણ અમારા પ્રત્યે જે માગણું છે, માગે છે, તે આપવા માટે રહ્યા છીએ. વ્યવસાય કરીએ છીએ તો અત્યારે આજીવિકા પૂરતું મળી ગયું છે, પણ એમની સાથેનો વ્યવસાય હવે છોડી દઈએ તો એ જીવને ખોટું લાગે, ખરાબ લાગે, માટે જેટલું દેવું છે, જેટલું માગણું છે ત્યાં સુધીનું કરવા રહ્યા છીએ. તે સિવાયના જે કંઈ પ્રસંગ છે તે તેની અંદર સમાઈ જાય છે. એટલે આ તો ઉપલક 2-3 વસ્તુ લખી છે, પણ બીજું જે કંઈ સંબંધ છે, જે કંઈ પ્રસંગ છે તે બધા આમાં સમાવેશ પામે છે. તનને અર્થે, ધનને અર્થે, ભોગને અર્થે, સુખને અર્થે, સ્વાર્થને અર્થે કે કોઈ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી. કોઈ શરીરથી સંસારમાં રહું છું કે કાંઈ મેડિસિન ટ્રીટમેન્ટ લેવાની છે ને રહું છું એમ નથી. શારીરિક સંબંધો પત્નીશ્રી વગેરે સાથેના છે તો એના માટે રહું છું એમ પણ નથી. સંતાનને મોટા કરવા માટે સાથે રહું છું એમ પણ નથી. તનને અર્થે શરીરની કોઈ પણ ક્રિયા માટે એમ કોઈની સાથે નથી. ધનને અર્થે લક્ષ્મી જોઈએ છે, પૈસો જોઈએ છે, એટલા માટે મારે વધારે કમાવું છે, ઓછું કમાવું છે એટલા માટે પણ રહ્યા નથી.
પણ જે પૂર્વ ઉપાર્જિત છે તે દેવું ભોગવી લેવાનું છે, આપી દેવાનું છે, એટલા માટે રહ્યા છીએ. ભોગને અર્થે કંઈ માણવા માટે રહ્યા છીએ, કોઈ પણ કામના, કોઈ પણ વિષય ભોગ. માત્ર વિષય વાસના નથી, પણ 5 ઇન્દ્રિયના વિષય. શું સારું જમવા માટે રહ્યા છીએ, સારા કપડાં પહેરવા માટે રહ્યા છીએ, એક પણ વસ્તુ નથી. મુખવાસ વાપરવા માટે રહ્યા છીએ, એક પણ ભોગ નથી, એક પણ ઉપભોગ નથી, એના માટે રહ્યા નથી. સુખને અર્થે રહ્યા છીએ કે સ્વાર્થને અર્થે રહ્યા છીએ? કોઈ પણ પ્રકારનું સુખ જોઈએ છે, સારી પથારી જોઈએ છે, સારો પલંગ જોઈએ છે, સારી મચ્છરદાની જોઈએ છે, એમ નથી. સારું મકાન જોઈએ છે, એમ નથી. સ્વાર્થને અર્થે કોઈ પણ જાતનો સ્વાર્થ નથી, કોઈ પણ જાતની પ્રોપર્ટીનો સ્વાર્થ નથી, કોઈ પણ જાતનો નથી. પણ કોઈ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી. આવો જે અંતરંગનો ભેદ, તે જે જીવને નિકટપણે મોક્ષ વર્તો ન હોય તે જીવ કેમ સમજી શકે? એટલે કે નિકટ ભવી એટલે 1-2 ભવમાં જે મોક્ષે ચાલ્યા જવાના હોય, સમ્યક દૃષ્ટિ હોય, એવા જીવ મારો પરિસ્થિતિ સમજી શકે. મારી અંતરની દશા, અંતરનું રહસ્ય, અંતરનો મર્મ તો તે જ સમજી શકે, બીજા સમજી શકે નહીં. દુઃખના ભયથી પણ સંસારમાં રહેવું રાખ્યું છે એમ નથી. માન અપમાનનો તો કંઈ ભેદ જ છે, નિવૃત્ત થઈ ગયો છે. શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તેજ સ્વભાવ જો. એ અપૂર્વ અવસરનો ભાવ આવી ગયો. ઈશ્વર ઈચ્છા હોય અને તેમને અમારું જે કંઈ સ્વરૂપ છે તે તેમના હૃદયને વિશે થોડા વખતમાં આવે તો ભલે, અમારા વિશે પૂજ્ય બુદ્ધિ થાય તો ભલે, નહીતર ઉપર જણાવ્યા પ્રકારે રહેવું હવે તો બનવું ભયંકર લાગે છે. તેમના પ્રારબ્ધમાં હોય અને પૂજ્ય બુદ્ધિ થાય તો ભલે, નહીં તો વાત